એક ભિખારી સ્મશાનમાં બેઠો હોય છે અને બેઠો બેઠો વિચાર કરતો હોય છે. બે ચિતાના ઢગલા હોય છે રાખના. તો વિચાર કરતો હોય એટલે એક અમીર માણસ આવીને જોડે બેસે છે અને પૂછે છે કંઈક શું વિચાર કરો? એટલે ભિખારી કહે કે આ જે બે ચિતાના ઢગલા દેખાય છે ને, એટલે પેલા ભાઈ અમીર માણસ કે હા દેખાય છે, કે આ એક છે અમીર માણસની ચિતાનો ઢગલો છે અને એક આ ભિખારી માણસનો ઢગલો છે. તો આ જે અમીર માણસનો ઢગલો છે ને એ મોઘી મોઘી ગાડીઓમાં ફરેલો છે, મોઘી મોઘી હોટલમાં જમવામાં જમેલો છે, વગેરે વગેરે વગેરે. અને આ જે બીજો ઢગલો છે ને એ ભિખારીનો ઢગલો છે ચિતાનો એમ કહો. અને એના એક ટાઈમે ખાવાનું એ નસીબ નહોતું થતું. એટલા પેલો અમીર માણસ કહે છે કે તમે કહેવા શું માગો છો? એટલે ભિખારી કહે છે કે આ અમીર માણસનો ઢગલો અને ભિખારીનો ઢગલો બંને એમ કે મરી ગયા પછી એમ કે કોઈ ફરક નહીં. તો એમ કે જીવનમાં એમ કે શા માટે ભેદભાવ? એમ કે હું આમ ને હું તેમ ને એમ કે ઈર્ખા ને બિરખા શા માટે મિત્રો? કારણ કે મર્યા પછી આપણે કશું સાથે આવવાનું નહીં, કંઈ લઈને આવ્યા નહોતા, કંઈ લઈને જવાના નહીં. તો પછી આ જીવનમાં શા માટે આવું એમ કે મારું ને તારું? તો મિત્રો કોમેન્ટ કરજો અને વિડીયો ગમે તો અમારી પેજને સબસ્ક્રાઈબ કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.